જ્યારે કોઈ સજીવ પ્રજનન કરે છે ત્યારે પ્રજનનના અંતે એ સંતતિ પેદા કરે છે. હવે એ સજીવ પ્રજનનના અંતે સંતતિ પેદા કરે છે ત્યારે એ પોતાના લક્ષણો એ સંતતિને આપે છે. આ ઉપરાંત એ પોતાની ડિઝાઇન કે બંધારણ પણ એ સજીવને આપે છે. આપણે એમ કહી શકીએ કોઈ પિતૃ સજીવ એ નવા જન્મનારા બાળ સજીવને પોતાની ડિઝાઇન કે બંધારણ આપે છે. આ ઉપરાંત પોતાના લક્ષણો પણ આપે છે. આ લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીમાં અને બીજી પેઢીમાંથી આવનારી પેઢીમાં ટ્રાન્સફર થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ જે લક્ષણો છે એ પરંપરાગત છે, એટલે કે વારસામાં એક પેઢીમાંથી બીજી પેઢીને મળે છે. અને આ જે વારસો છે, જે લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરી આવે છે, એને આપણે આનુવંશિકતા કહીએ છીએ. આનુવંશિકતાનો આગળ અભ્યાસ કરતાં પહેલાં આપણે એવા કેટલાક લક્ષણો છે જેને આપણે આનુવંશિક લક્ષણો કહીએ છીએ એને જાણી લઈએ. ચાલો જોઈએ આનુવંશિક લક્ષણો. મિત્રો, જ્યારે બાળક જન્મ લે છે ત્યારે એ બાળકમાં એ બધા લક્ષણો હોય છે જે માનવમાં હોવા જોઈએ. એટલે આમ કહી શકીએ કે જે માતા પિતા હોય છે એમાં જેવા લક્ષણો હોય છે, જેવું બંધારણ હોય છે, જેવી એની ડિઝાઇન હોય છે, એવી બાળકમાં આવે છે. એટલે કે માતા પિતા તરફથી બાળકને માનવના લક્ષણો મળે છે. પણ મિત્રો, જે બાળક છે એ પૂર્ણ સ્વરૂપે માતા પિતા જેવું દેખાતું નથી. એટલે કે માતા પિતાનો દેખાવ અને બાળકનો દેખાવ કંઈક તો અલગ હોય જ છે. એટલે કે આની અંદર થોડી ભિન્નતા આવેલી હોય છે. આપણે મિત્રો સમજી ગયા છીએ કે જે સજીવો લિંગી પ્રજનન કરે છે એમાં તો ભિન્નતા વધુ આવે છે. એ જ રીતે માનવમાં પણ આ ભિન્નતા જોવા મળે છે અને એના જ લીધે આપણે બધા એકબીજાથી અલગ દેખાઈએ છીએ. એક ઉદાહરણ લઈએ મિત્રો, જેમ કે કર્ણપલ્લવ. મિત્રો, આમ આપણે જોઈએ છીએ કે ઘણા લોકોના જે કર્ણપલ્લવ હોય છે એ જોડાયેલા હોય છે, તો ઘણા લોકોના કર્ણપલ્લવ મુક્ત હોય છે. તમે પણ જુઓ કે તમારા કર્ણપલ્લવ કયા છે, એટલે કે જોડાયેલા છે કે મુક્ત છે, અને તમારા માતા પિતાના કર્ણપલ્લવ કેવા છે એ પણ ચેક કરો. એમાં જોડાયેલા હોય તો તમારી અંદર જોડાયેલા આવે, કે મુક્ત હોય તો મુક્ત આવે. હવે એમાં કેવું હોય કે અમુક વાર મમ્મી અને પપ્પા એટલે કે માતા પિતાના કર્ણપલ્લવ જુદા જુદા હોય, તો તમે ચેક કરો, જુઓ કે તમારી અંદર માતાનું લક્ષણ આવ્યું છે કે પિતાનું લક્ષણ આવ્યું છે. ઘણી વખત માતા તરફથી આ લક્ષણ મળતું હોય છે, તો ઘણી વખત પિતા તરફથી આ લક્ષણ મળતું હોય છે. એટલે કે જે કર્ણપલ્લવ જોડાયેલા અથવા મુક્ત હોવા એ પણ આપણને આનુવંશિકતામાં મળે છે. ચાલો હવે જોઈએ આનુવંશિક લક્ષણો માટેના નિયમો. એની અંદર આપણે મેન્ડલનું યોગદાન જોઈશું. તો મિત્રો, જ્યારે માતા પિતા એ બાળકને જન્મ આપે છે ત્યારે એ લક્ષણો બાળકની અંદર કયા આવશે એનો આધાર માતા પિતાના ડીએનએ ઉપર હોય છે. આપણે જાણીએ છીએ કે માતા અને પિતા બંનેમાંથી સરખા પ્રમાણમાં ડીએનએ એ બાળકમાં આવે છે, એટલે કે સંતતિમાં આવે છે. આપણે પ્રકરણ 8માં શીખી ગયા છીએ કે માતામાંથી અડધું ડીએનએ આવે છે અને પિતામાંથી અડધું ડીએનએ આવે છે, અને બંને જોડાઈને બાળકની અંદર એક આખા ડીએનએની રચના કરે છે. હવે એ ડીએનએ નક્કી કરે છે કે કયા લક્ષણો બાળકમાં આવશે. ઘણા લક્ષણો માતા તરફથી આવતા હોય છે, ઘણા પિતા તરફથી આવતા હોય છે. આપણે હમણાં વાત કરી કર્ણપલ્લવની, એ પણ એક એવું લક્ષણ જ છે જે માતા કે પિતા તરફથી મળી આવે છે. આ ઉપરાંત આંખોનો રંગ, વાળનો રંગ એ પણ એવા લક્ષણો છે કે જે માતા પિતા તરફથી બાળકને મળે છે. મિત્રો, સૌપ્રથમ મેન્ડલે આ સમજવા માટે ઘણા બધા પ્રયોગો કર્યા. મેન્ડલે બીજ, છોડની ઊંચાઈ, પુષ્પનો રંગ એવા લક્ષણોના આધારે જુદી જુદી વનસ્પતિઓમાં ઘણા બધા પ્રયોગો કર્યા અને એના આધારે એને આનુવંશિકતાના કેટલાક નિયમો બનાવ્યા. તો ચાલો આપણે મેન્ડલના થોડા પ્રયોગો જોઈએ. તો ચાલો જોઈએ મેન્ડલનો વટાણા પરનો પ્રયોગ. તો મિત્રો, સૌથી પહેલાં મેન્ડલે છોડની ઊંચાઈના આધારે વટાણાના અમુક છોડ લીધા. હવે એમાં સૌથી પહેલાં એને શું કર્યું, તો તમે જુઓ કે 2 વટાણાના છોડ લીધા, જેમાં એક છોડ વધુ ઊંચાઈના હતો જ્યારે બીજો છોડ ઓછી ઊંચાઈનો એટલે કે વામન હતો. હવે વધુ ઊંચાઈનો વટાણાનો છોડ અને ઓછી ઊંચાઈનો વટાણાનો છોડ એ બંને વચ્ચે સંકરણ કરવામાં આવે છે, એટલે કે ફલન કરવામાં આવે છે. આ બંને છોડનું સંકરણ થાય એટલે એમાંથી એના બાળ સંતતિ પેદા થાય છે. જે અહીંયા પહેલી પેઢી મળે છે એને આપણે F1 પેઢી કહીએ છીએ. મેન્ડલે જોયું કે
વધુ ઊંચાઈવાળા છોડ અને વામન છોડનું સંકરણ કરવામાં આવે છે ત્યારે F1 પેઢીની અંદર બધા છોડ વધુ ઊંચાઈના મળે છે, કોઈ પણ છોડ ઓછી ઊંચાઈનો મળતો નથી. એટલે કે બધા જ છોડ ઊંચા મળે છે. ત્યારબાદ એને આ જે F1 પેઢી છે એના જે છોડ છે એને અંદર એનું સંકરણ કરવામાં આવ્યું અને F2 પેઢી મેળવવામાં આવી. F2 પેઢીમાં એમણે જોયું કે એમાંથી 75% છોડ એવા હતા જે વધુ ઊંચાઈના હતા, એટલે કે ઊંચા હતા, જ્યારે 25% છોડ એવા હતા જે ઓછી ઊંચાઈના એટલે કે નીચા હતા. તો મેન્ડલે જોયું કે આવું કેમ થયું. પહેલી પેઢીમાં બધા જ છોડ ઊંચા આવ્યા, જ્યારે બીજી પેઢીની અંદર 75% છોડ ઊંચા, જ્યારે 25% છોડ નીચા આવ્યા. મિત્રો આવું કેમ થયું હશે? તો ચાલો એને આ મેન્ડલના પ્રયોગ દ્વારા સમજીએ. મિત્રો આ પ્રયોગને આગળ સમજતા પહેલાં તમે એક વાત યાદ રાખજો કે જે જનીન છે એ જોડીમાં કામ કરે છે, એટલે કે યુગ્મમાં કામ કરે છે, એટલે બે જનીનો સાથે હોવા જરૂરી છે. હવે મેન્ડલે આ જે પ્રયોગ કર્યો એની અંદર બે લક્ષણો મુખ્ય હતા. એક છોડની વધુ ઊંચાઈ, એના માટેનું જે જનીન છે એને કેપિટલ ટી નામ આપવામાં આવ્યું, અને છોડની ઓછી ઊંચાઈ માટે જે જનીન જવાબદાર છે એના માટે સ્મોલ ટી એવું નામ આપવામાં આવ્યું. હવે મિત્રો સૌથી પહેલાં આપણે જોયું કે ઊંચા છોડ અને વામન છોડ લેવામાં આવ્યા હતા. એટલે કે જે ઊંચા છોડ છે એના માટે જે જનીન બંધારણ થશે એ કેપિટલ ટી થશે, જ્યારે જે વામન છોડ છે એનું જે જનીન બંધારણ થશે એ સ્મોલ ટી થશે. હવે મિત્રો એક છોડ પાસે કેપિટલ ટી છે, બીજા છોડ પાસે સ્મોલ ટી છે. હવે જો આ બંનેનું સંકલન કરવામાં આવે તો આપણે જાણીએ છીએ કે ફક્ત અહીંયા એક જ સંભાવના છે, એ પહેલામાંથી કેપિટલ ટી આવશે અને બીજામાંથી સ્મોલ ટી આવશે. એટલે કે અહીંયા જે સંતતિ પેદા થશે એનું જનીન બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી થશે. એટલે કે મિત્રો જે બધા જ છોડ આવશે અહીંયા ઊંચા થશે. એવું કેમ? તો મિત્રો અહીંયા જે પ્રભાવી લક્ષણ છે એ છોડની ઊંચાઈ માટે જે કેપિટલ ટી છે, જે જનીન છે કેપિટલ ટીનું, એ જવાબદાર છે. એટલે કે જો છોડના જનીન બંધારણમાં એક પણ કેપિટલ ટી આવશે તો આપણે એમ સમજવાનું છે કે છોડ ઊંચો હશે. એટલે કે પહેલી પેઢીની અંદર જે બધા જ છોડ આવે છે એની અંદર એક જ સંભાવના મળે છે કેપિટલ ટી સ્મોલ ટી, એટલે એ બધા જ છોડ ઊંચા હોય છે. હવે મિત્રો આ જે પહેલી પેઢી છે F1 પેઢી છે એનું સંકલન આગળ કરવામાં આવ્યું તો તમે અહીંયા જોઈ શકો છો કે કેપિટલ ટી સ્મોલ ટી એનું બંધારણ છે. આવા બે છોડ વચ્ચે સંકલન કરવામાં આવે તો કઈ કઈ સંભાવનાઓ થઈ શકે? તો જુઓ મિત્રો, અહીંયા કેપિટલ ટી સ્મોલ ટી છે, પેલી બાજુ કેપિટલ ટી સ્મોલ ટી છે, કારણ કે બે આપણે છોડ અલગ અલગ લીધેલા છે. હવે પહેલામાંથી કેપિટલ ટી આવે, બીજામાંથી પણ કેપિટલ ટી આવે તો પહેલું જનીન બંધારણ થશે કેપિટલ ટી. પછી મિત્રો પહેલામાંથી કેપિટલ ટી આવે, બીજામાંથી સ્મોલ ટી આવે તો એનું જનીન બંધારણ થશે કેપિટલ ટી સ્મોલ ટી. હવે પહેલામાંથી સ્મોલ ટી આવે, બીજામાંથી કેપિટલ ટી આવે તો એનું જનીન બંધારણ થશે સ્મોલ ટી કેપિટલ ટી. અને છેલ્લામાં પહેલામાંથી પણ સ્મોલ ટી આવે, બીજામાંથી પણ સ્મોલ ટી આવે તો જનીન બંધારણ થશે સ્મોલ ટી. હવે મિત્રો તમે જોઈ શકો છો કે આ જે ચાર સંભાવનાઓ છે એમાંથી ત્રણ સંભાવના એવી છે કે જેની અંદર કેપિટલ ટી રહેલો છે, જે છોડની ઊંચાઈ માટે જવાબદાર જનીન છે. એટલે કે આ ત્રણ જે છોડ છે એ ઊંચા થશે. જ્યારે જે ચોથી સંભાવના છે જેમાં બંને સ્મોલ ટી છે એ છોડ નીચો થશે, કારણ કે એની અંદર જે વામનતા છે, વામનતાનું જે જનીન છે એ આની અંદર જવાબદાર છે. એટલે આપણે કહી શકીએ છીએ કે અહીંયા 75% જે છોડ હશે એ વધુ ઊંચાઈના હશે, કારણ કે એની અંદર જે છોડની વધુ ઊંચાઈ માટે જે જવાબદાર લક્ષણ છે કેપિટલ ટી એ આવેલું છે. જ્યારે છેલ્લી સંભાવના છે એની અંદર વધુ ઊંચાઈનું કોઈ જનીન નથી, એટલે કે ઓછી ઊંચાઈના બંને જનીન છે, એટલે એ છોડ નીચો જશે. અહીંયા મિત્રો બાળ સંતતિમાં એટલે કે છોડમાં જે લક્ષણ ઉતરી આવે છે એ પ્રભાવી કે પ્રચ્છન્ન જનીનના આધારે હોય છે. આપણે જોયું કે અહીંયા જે લક્ષણ ઉતરી આવે છે એ વધુ ઊંચાઈના છોડનું છે, કેપિટલ ટી એની અંદર પ્રભાવી લક્ષણ છે. એટલે કે જો પ્રભાવી લક્ષણ હાજર હોય તો એ જ લક્ષણ બાળ સંતતિની અંદર ઉતરી આવશે, જેને આપણે પ્રભાવી લક્ષણ પણ કહીએ છીએ, અને જે જનીન એના માટે જવાબદાર છે એને પ્રભાવી જનીન કહીએ છીએ. અહીંયા એ કેપિટલ ટી છે. જ્યારે મિત્રો જે બીજું લક્ષણ છે જેને આપણે પ્રચ્છન્ન લક્ષણ કહીએ છીએ એ બાળ સંતતિમાં ઉતરી આવતું નથી. આ કિસ્સાની અંદર જે સ્મોલ ટી છે એ પ્રચ્છન્ન જનીન છે, અને એના આધારે જે લક્ષણ બાળ સજીવમાં ઉતરી આવતું નથી એને આપણે પ્રચ્છન્ન લક્ષણ કહીએ છીએ, જે છોડની ઓછી ઊંચાઈ માટે જવાબદાર છે. તો મિત્રો મેન્ડલના આ પ્રયોગમાં આપણે જોયું કે F1 પેઢીની અંદર બધા જ જે છોડ છે એ ઊંચા મળે છે,
જ્યારે F2 પેઢીની અંદર 75% છોડ વધુ ઊંચાઈના અને 25% છોડ ઓછી ઊંચાઈના મળે છે. ત્યારબાદ મિત્રો મેન્ડલે સફેદ ફૂલવાળા અને જાંબલી ફૂલવાળા જે છોડ હતા એમના વચ્ચે સંકરણ કરાવ્યું અને એની અંદર પણ જે આગલા પ્રયોગમાં આપણે જોયું એ પ્રકારનું જ એની અંદર પરિણામ મળતું હતું. એમાં 75% જે છોડ મળતા હતા એ જાંબલી ફૂલવાળા હતા અને 25% જે ફૂલ હતા એ સફેદ ફૂલવાળા હતા. તમે મિત્રો આનું જે જનીન બંધારણ છે એ તમારી રીતે લખી શકો છો. ચાલો હવે મેન્ડલનો એક બીજો પ્રયોગ જોઈએ. આ પ્રયોગની અંદર મેન્ડલે 2 વટાણાના છોડ લીધા હતા. એની અંદર એક છોડ એ પ્રકારનો હતો કે જેના બીજ એ પીળા હોય અને ગોળ હોય અને બીજો જે છોડ લીધો હતો એના જે બીજ છે એ ખરબચડા અને લીલા રંગના હોય. હવે મિત્રો આનું બંને વચ્ચે જે સંકરણ કરવામાં આવ્યું ત્યારે જે F1 પેઢી મળી એની અંદર બધા જ જે છોડ હતા એ ગોળ અને પીળા બીજવાળા હતા. એટલે આપણે એમ કહી શકીએ કે આ જે F1 પેઢી છે એની અંદર ગોળાકાર હોવું અને પીળો રંગ હોવો એના માટે જે જવાબદાર જનીન છે એ પ્રભાવી જનીન છે. મિત્રો આવું કેવી રીતે થયું છે ચાલો જોઈએ. તો મિત્રો જે ગોળાકાર બીજ છે એના માટેનું જે જનીન બંધારણ છે એને આપણે R કહીએ. એની સાથે એ પીળા રંગનું પણ છે એટલે યલો કહેવાય. તો યલો માટે આપણે Y રાખીએ છીએ. આ પહેલા છોડનું જનીન બંધારણ છે. તેવી જ રીતે સામે જે સંકરણમાં બીજો છોડ લેવામાં આવ્યો હતો એ ખરબચડા બીજવાળો હતો એટલે એના માટે આપણે r રાખીએ છીએ અને એનો રંગ લીલો હતો તો એના માટે આપણે જે જનીન બંધારણ છે એ y રાખીએ છીએ. હવે મિત્રો આમાં આપણે જોઈ શકીએ છીએ કે જે પહેલો છોડ છે એનું જે જનીન બંધારણ છે એ R, Y છે. એમાંથી ફક્ત એક જ શક્યતા સંભવ છે કે એમાંથી એક R આવે અને Y આવે. એટલે આપણે કહી શકીએ કે પહેલા છોડની અંદરથી R અને Y એ જ જનીન બંધારણ આવશે. જ્યારે જે બીજો છોડ છે જેની અંદર r અને y છે એમાં પણ એક જ શક્યતા છે કે એમાંથી r અને y વાળું જનીન બંધારણ આવે. હવે બંને જોડાય છે એટલે જે જનીન બંધારણ બને છે એમાં R, Y અને y આવે છે. એટલે મિત્રો અહીંયા જેટલા પણ છોડ આવે છે એ બધાનું જનીન બંધારણ આ જ હશે. હવે જો એની અંદર એક પણ R કે એક પણ y હશે તો એ ગોળ અને પીળા જ થશે. તો મિત્રો આના સિવાય બીજી કોઈ શક્યતા જ નથી. એટલે F1 પેઢીની અંદર જે બધા છોડ મળે છે એ ગોળ અને પીળા જ હોય છે. તમે જોઈ શકો છો કોષ્ટક કે જેની અંદર આપણે બંને છોડની અંદર જે સંકરણ થાય છે અને સંકરણના અંતે જે સંભાવના બને છે એ સંભાવના દર્શાવેલી છે. તમે જોઈ શકો છો કે જે પહેલો છોડ છે એ પહેલા છોડમાંથી R, Y આવશે 2 વખત આવશે એટલે આપણે R, Y બતાવ્યું છે. પછી જે બીજો છોડ છે જે ખરબચડા બીજવાળો અને લીલા રંગના બીજવાળો છે એમાંથી પણ એક જ સંભાવના છે જે r, y છે અને r, y છે. એ બંને વચ્ચે સંકલન કરાવ્યું તો તમે જોઈ શકો છો કે જે 4 સંભાવનાઓ મળે છે એ આ પ્રકારની છે. આ દરેક સંભાવનાની અંદર તમે જોઈ શકશો કે એક R તો છે જ એટલે એ બધા જ બીજ ગોળ બનશે અને એક Y છે એટલે બધા જ બીજ પીળા રંગના મળશે. એટલે કે આ જે 4 છોડ છે એ ગોળ અને પીળા રંગના હશે. અહીંયા મિત્રો ફરીથી ધ્યાન આપજો કે જે R છે જે ગોળ બીજ માટે જવાબદાર છે એ પ્રભાવી લક્ષણ છે. તે જ રીતે રંગ માટે જે પીળો રંગ છે એના માટે જે Y જનીન જવાબદાર છે Y એ એના માટે પ્રભાવી લક્ષણ છે. એટલે જ્યાં પણ R અને Y આવશે એ પ્રભાવી લક્ષણ હશે એટલે બીજ જે બનશે એ ગોળ અને પીળા રંગનું હશે. હવે મિત્રો આ જે F1 પેઢીના છોડ હતા કે જેની અંદર પીળા અને ગોળ બીજવાળા છોડ મળ્યા હતા એની અંદર જ્યારે સંકરણ કરવામાં આવ્યું ત્યારે F2 પેઢીની અંદર જે પરિણામ મળ્યા એ ચોંકાવનારા હતા. એની અંદર 4 પ્રકારની જાતો મળી કે 4 જુદા જુદા જે પ્રકાર છે બીજના એ એની અંદર મળ્યા હતા. પહેલા જે છોડ હતા એ ગોળ અને પીળા રંગના બીજવાળા હતા. બીજા જે છોડ હતા એ ગોળ અને લીલા રંગના બીજવાળા હતા. જે ત્રીજા છોડ હતા એ ખરબચડા અને પીળા રંગના જે બીજ હોય એના છોડ હતા. અને જે છેલ્લા હતા ચોથા એ ખરબચડા અને લીલા રંગના બીજવાળા છોડ હતા. ચાલો મિત્રો જોઈએ કે જે 4 પ્રકારના જે છોડ હતા એમાં કેટલી સંખ્યા હતી અને જે પ્રભાવી લક્ષણ હતું એ એની અંદર કઈ રીતે ઉતરી આવ્યું. તો મિત્રો આપણે પહેલાં જ વાત કરી કે જે F1 પેઢી હતી એ F1 પેઢીના જે બધા છોડ હતા એનું જનીન બંધારણ હતું R, Y, y. હવે આવું એક છોડનું હતું તો જેટલા પણ છોડ લેવામાં આવે ત્યાં બધાનું બંધારણ આ જ પ્રકારે હતું.
તો મિત્રો પહેલાં આપણે એક છોડની સંભાવના જોઈએ કે એક છોડમાંથી કેટલી સંભાવનાઓ પેદા થઈ શકે છે. તો તમે જોઈ શકો છો કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય અને સ્મોલ વાય એ જનીન બંધારણ છે જે F1 પેઢી છે એના કોઈ એક છોડનું. હવે એમાંથી 4 પ્રકારની સંભાવનાઓ બની શકે છે. ચાલો જોઈએ. જો પહેલી સંભાવના એ છે કે જે બીજ છે એ કેપિટલ આર અને કેપિટલ વાય પ્રકારનું હોય, એટલે કે આર અને કેપિટલ વાય એની સંભાવના થશે. પછી જે બીજું છે એની અંદર આપણે એમ વિચારીએ કે પહેલું જે આર છે એ કેપિટલ આર આવે અને બીજું સ્મોલ વાય આવે. ત્રીજી સંભાવના છે એમાં સ્મોલ આર આવે અને કેપિટલ વાય આવે. અને ચોથી સંભાવના છે એમાં બંને સ્મોલ આવે, એટલે કે સ્મોલ આર અને સ્મોલ વાય આવે. તો આ પ્રકારે એક છોડની અંદરથી 4 સંભાવનાઓ બનશે. હવે મિત્રો સામે સંકરણ માટે જે બીજો છોડ છે એની પણ આ 4 સંભાવનાઓ છે. એટલે આપણે કહી શકીએ કે પહેલા છોડની 4 સંભાવનાઓ, બીજા છોડની 4 સંભાવનાઓ મળીને કુલ 16 સંભાવનાઓ થઈ શકે છે. ચાલો જોઈએ. તો તમે જોઈ શકો છો કોષ્ટકની અંદર કે પહેલા છોડની આપણે 4 સંભાવનાઓ બતાવીએ છીએ. તમે જુઓ કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર સ્મોલ વાય, સ્મોલ આર કેપિટલ વાય અને સ્મોલ આર સ્મોલ વાય. એવી જ રીતે બીજા છોડની પણ 4 સંભાવનાઓ એની એ જ બતાવીએ છીએ. હવે આ બંને વચ્ચે સંકરણ થાય છે તો તમે જોઈ શકો છો કે 16 પ્રકારની સંભાવનાની અંદર કોષ્ટકમાં બતાવેલી છે. હવે મિત્રો આ જે 16 પ્રકારની જે સંભાવનાઓ બને છે એની અંદર જો કોઈ પણ જગ્યાએ કેપિટલ આર આવશે તો સમજી લેવાનું કે જે બીજ છે એ ગોળ હશે, અને કેપિટલ વાય આવશે તો સમજવાનું કે પીળા રંગનું હશે, કારણ કે એ બંને જે જનીન છે એ પ્રભાવી જનીન છે અને એનાથી પ્રભાવી લક્ષણ આપશે. તો મિત્રો આ કોષ્ટકની અંદર તમે જોઈ શકો છો કે 9 વખત આવું બને છે કે જેની અંદર કેપિટલ આર અને કેપિટલ વાય આવે છે. એટલે કે 9 વખત એવા છોડ મળશે કે જેના બીજ ગોળ અને પીળા હશે. તેવી જ રીતે મિત્રો તમે જોઈ શકો છો કે જ્યારે એક કેપિટલ આર આવે અને સામે સ્મોલ વાય આવે તો સમજવાનું કે એ જે બીજ છે એ ગોળાકાર હશે અને લીલા રંગનું હશે. આવું મિત્રો 3 વખત થાય છે આની અંદર. એટલે કે 3 સંભાવના એવી છે કે જેની અંદર ગોળ બીજ અને લીલા રંગનું બીજ આવશે. હવે તો ત્રીજી સંભાવના એ છે કે જે ખરબચડા બીજવાળા હોય અને એ જે બીજનો રંગ છે એ પીળો હોય. એના માટેનું જે જવાબદાર જે જનીન છે એ સ્મોલ આર અને કેપિટલ વાય થશે. એટલે મિત્રો જે પણ સ્મોલ આર આવેલો હોય અને કેપિટલ વાય આવેલો હોય તો એ સમજવાનું કે એ જે બીજ છે એ ખરબચડા અને પીળા રંગના હશે. આવું આ કોષ્ટકની અંદર તમે જોશો તો તમને 3 વખત જોવા મળશે કે આવું 3 વખત થાય છે. એટલે કે ખરબચડા અને પીળા રંગના બીજ વાળો જે છોડ છે એ 3 વખત મળે છે. હવે મિત્રો મોટા ભાગે બધી વાત થઈ ગઈ છે. હવે જે ખરબચડા અને લીલા રંગના બીજ છે એ જે લક્ષણ છે એ આપણા આ પ્રયોગની અંદર પ્રભાવી નથી, એટલે પ્રચ્છન્ન લક્ષણ છે. તો એના માટે ઓછામાં ઓછા 2 સ્મોલ આર અને 2 સ્મોલ વાય હોવા જરૂરી છે. આવી એક જ સંભાવના બને છે કે જ્યાં 2 સ્મોલ આર અને 2 સ્મોલ વાય આવેલા હોય તો એ જે બીજ છે એ બંને પ્રચ્છન્ન લક્ષણો વડે જે છોડ બન્યો છે એ છે. એટલા માટે ત્યાં જે સ્મોલ આર સ્મોલ વાય બને છે એની સંભાવના એક જ છે. એટલે કે ખરબચડા અને લીલા રંગના જે બીજ છે એનો એક જ છોડ મળે છે. તો આમ મિત્રો મેન્ડલના આ પ્રયોગની અંદર આપણે જોયું કે જે લક્ષણો છે એ લક્ષણોની અભિવ્યક્તિ સંતતિમાં કઈ રીતે થાય છે. એના માટે આ કેટલાક નિયમો જે છે જે મેન્ડલે બનાવેલા છે અને એનાથી આપણે આગાહી કરી શકીએ છીએ કે જે સંતતિ ઉત્પન્ન થશે એ કયા પ્રકારના લક્ષણો ધરાવતી હશે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો. જો તમે અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરો. મિત્રો બેલ આઇકોનનું બટન દબાવવાનું ન ભૂલશો જેથી અમારા જે લેટેસ્ટ વિડીયો બને એની અપડેટ તમને મળી રહે. તો મિત્રો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.